સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે વધુ એક ભરતીની જાહેરાત છે તે બહાર પાડવામાં આવી છે. આ ભરતી વિશે આપણે વાત કરીએ તો આમાં કુલ જગ્યાની વાત કરીએ તો 426 જેટલી જગ્યાઓ પર છે ભરતીની જાહેરાત છે બહાર પડી છે. આ ભરતીની વાત કરીએ તો ભરતીનું આમાં પોસ્ટની વાત કરીએ તો તેમાં પેટા હિસાબનીશ, સબ ઓડિટર વર્ગ 3ની અને હિસાબનીશ ઓડિટર અથવા તો પેટા તિજોરી અધિકારી અથવા તો અધિક્ષક વર્ગ 3 માટેની ભરતીની જાહેરાત બહાર પડી છે. તો આ વિડીયોમાં મિત્રો છે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છે. તો વિડીયોમાં છે જે છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો અહીં તમે ઓફિશિયલ નોટિફિકેશન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જાહેર કરેલું છે તે તમે જોઈ શકો છો. અહીં તમે જોઈ શકો છો પેટા હિસાબનીશ અથવા તો સબ ઓડિટર વર્ગ 3ની કુલ 321 જગ્યા છે અને હિસાબનીશ ઓડિટર અથવા તો પેટા તિજોરી અધિકારી અથવા તો અધિક્ષક વર્ગ 3ની 105 જેટલી જગ્યાઓ રહેલી છે. ફોર્મ ભરાવાની વાત કરીએ તો મિત્રો આ સરકારી ભરતી છે તો આમાં ફોર્મ તમે છે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી ભરી શકો છો. ojas.gujarat.gov.in જે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમે છે આના ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. ઓનલાઈન ફોર્મની તારીખ મિત્રો આપેલી છે 17/11/2025 થી 30/11/2025 સુધી છે તમે આના ઓનલાઈન ફોર્મ ભરી શકશો. ત્યારબાદ આગળ વાત કરીએ, આ ઉપરાંત આ ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ સૂચનાઓ તમારે જાણવી હોય તો gssb.gujarat.gov.in પર જે છે આની વધારાની જે છે માહિતીઓ છે મૂકવામાં આવતી હોય છે ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપર. તો તે અચૂક તમારે જોતો રહેવાનું રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો જગ્યાની આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો વિગતવાર જગ્યા આપેલી છે જેમાં પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3ની 321 અને હિસાબનીશ ઓડિટર અથવા તો પેટા તિજોરી અધિકારી અથવા તો અધિક્ષક વર્ગ 3ની 105 જગ્યા છે. ટોટલ 426 જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત બહાર પડી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આમાં તો આમાં કઈ રીતના છે આગળની પ્રક્રિયા છે તે પણ જોઈ લઈએ. તો નાગરિકત્વની વાત કરીએ તો ઉમેદવાર છે ભારતનો જે નાગરિક હોવો જરૂરી છે. વયમર્યાદાની આપણે વાત કરીએ તો આમાં ઓછામાં ઓછી 20 વર્ષ સુધીની જે છે વયમર્યાદા અને વધુમાં વધુ 35 વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવાર એપ્લાય કરી શકે છે. આ ઉમેદવારમાં મિત્રો છે અનામતનો લાભ છે વયમર્યાદામાં જોવા મળવાનો છે. તો અનામતમાં જે છે છૂટછાટ મળવાપાત્ર થતી હોય છે તે તમે જોઈ શકો છો. જેમાં સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ છે. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારને 5 વર્ષની, અનામત કેટેગરીની મહિલા ઉમેદવારને 5+5 એટલે કે 10 વર્ષની છૂટછાટ છે. ઉપરાંત સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારને 10 વર્ષની છૂટછાટ છે. ત્યારબાદ સામાન્ય કેટેગરીમાં દિવ્યાંગતા ધરાવતી મહિલા ઉમેદવારને 10+5 એટલે કે 15 વર્ષની છૂટછાટ છે. અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારને 5+10 એટલે કે 15 વર્ષની છૂટછાટ છે અને અનામત કેટેગરીની દિવ્યાંગતા ધરાવતી મહિલા ઉમેદવારને છે 5+10+5 એટલે કે 20 વર્ષની છૂટછાટ રહેલી છે. આ બધી જ મિત્રો છે મહત્તમ 45 વર્ષની વયમર્યાદામાં છે આ છૂટછાટ મળવાપાત્ર થશે. માજી સૈનિકની આપણે વાત કરીએ તો ઉપલી વયમર્યાદામાં તેઓએ જે બજાવેલા ફરજનો સમયગાળો છે તે ઉપરાંત તેઓને છે 3 વર્ષની છૂટછાટ છે મળવાપાત્ર થશે. પગાર ધોરણની આપણે વાત કરી લઈએ તો આ ભરતીમાં પગાર ધોરણ કેટલું આપવામાં આવશે તો પગાર ધોરણ તમે જોઈ શકો છો અલગ અલગ પગાર ધોરણ રહેલા છે. જેમાં પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3 માટે છે 26,000 રૂપિયા પગાર ધોરણ પ્રથમ 5 વર્ષ માટે આપવામાં આવશે. જ્યારે હિસાબનીશ ઓડિટર અથવા તો પેટા તિજોરી અધિકારી અથવા તો અધિક્ષક વર્ગ 3 માટે પગાર ધોરણ છે 49,600 જેવો છે પગાર ધોરણ છે આપવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આમાં શૈક્ષણિક લાયકાત છે તે BBA અથવા તો BCA કરેલ ઉમેદવાર હોય તે એપ્લાય કરી શકે છે. એટલે કે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અથવા તો બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન કરેલું હોય તે ઉમેદવાર છે આમાં એપ્લાય કરી શકે છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે આ ભરતીમાં બીજી અન્ય જે માહિતીઓ છે તેના વિશે જે માહિતી મેળવી લઈએ. તો અન્ય જે સૂચનાઓ છે આમાં આપવામાં આવેલી છે તેમાંથી જે આપણે જે અગત્યની સૂચનાઓ છે તેના વિશે વાત કરીએ તો
તો કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ મિત્રો। દરેક સરકારી ભરતીમાં જે રીતના કોમ્પ્યુટરની જે છે જાણકારી જરૂરી છે, તેમ આ ભરતીમાં તમારે છે કોમ્પ્યુટરની બેઝિક નોલેજ તમે ધરાવતા હોવા જોઈએ, અથવા તો તમે છે કોઈ ડિપ્લોમા અથવા ડિગ્રીનો કોર્સ કરેલો હોય, જે સર્ટિફિકેટ કોર્સ કરેલો કોમ્પ્યુટરનો તે તમે પાસ કરેલો હોવો જરૂરી છે। ઉપરાંત તમે ધોરણ 10 અથવા ધોરણ 12માં કોમ્પ્યુટર પરીક્ષા જે છે જે એક વિષય તરીકે પાસ કરેલી હોય તો પણ ચાલે, અથવા તો તમારે છે કોઈ પણ પ્રમાણપત્ર છે કોમ્પ્યુટર બેઝિક નોલેજનું ધરાવતા હોવા જરૂરી છે। જો તમે આ ધરાવતા ન હોય તો તમારે છે તમારી જે નિમણૂક મેળવતા પહેલાં છે અચૂક તમારે છે આ રજૂ કરવાનું હોય છે। તમારે છે નિમણૂક પહેલાં છે આ મેળવી લેવાનું રહેશે, નહીંતર તમારી જે છે તે ઉમેદવારી છે જે જ્યારે નિમણૂક આવશે ત્યારે રદ કરવામાં આવશે। ત્યારબાદ અરજી કરવાની આપણે રીત વાત કરી લઈએ તો 17/11/2025 થી 30/11/2025 દરમિયાન તમે છે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ojas.gujarat.gov.in આ વેબસાઇટ ઉપર છે તમે ફોર્મ ભરી શકો છો। અહીં તમે આપેલી છે અરજી કરવાની રીત આપેલી છે, તેમાં સૌપ્રથમ ઓજસની વેબસાઇટ ઉપર જઈ એપ્લાય ઉપર ક્લિક કરી GSSSB સિલેક્ટ કરી અને તમારે છે આ ભરતી ગોતવાની છે। પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3 અને હિસાબ ઓડિટર અને પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ 3ની આના ઉપર ક્લિક કરી તમારે એપ્લાય નાવ કરવાનું રહેશે અને તમારી જે પર્સનલ ડિટેલ છે, તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે વગેરે, જે ફોટો છે, સાઇન છે, તો વગેરે તે તમારે ઓજસની વેબસાઇટમાં તમારે છે જે છે ભરવાનું રહેશે। તો આ પ્રમાણે તમે અરજી કરી શકો છો। પરીક્ષા ફીની આપણે વાત કરી લઈએ હવે, તો પરીક્ષા ફી કેટલી છે? તો મિત્રો આ ભરતી માટે જે પ્રાથમિક એટલે કે પ્રિલિમ પરીક્ષામાં 500 રૂપિયા છે બિન અનામત માટે, અને અનામત માટે 400 રૂપિયા છે। મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો મુખ્ય પરીક્ષામાં 600 રૂપિયા બિન અનામત માટે છે અને 500 રૂપિયા અનામત કેટેગરીના ઉમેદવારો માટે રહેલા છે। અને જે પણ ઉમેદવાર છે પરીક્ષામાં ઉપસ્થિત રહેશે તેને છે તે જે અરજી પરીક્ષા ફી છે પરત આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો આપણે છે પરીક્ષા પદ્ધતિ વિશે વાત કરીએ તો પરીક્ષા કઈ રીતના આમાં આપવાની હોય છે, તો આમાં મિત્રો પ્રિલિમ અને મેન્સ બંને પરીક્ષા તમારે આપવાની રહેશે। પ્રિલિમ પરીક્ષાની વાત કરીએ તો પ્રિલિમ પરીક્ષામાં જે પેપર હશે MCQ પ્રકારનું હશે, જનરલ સ્ટડીનું, જે એપેન્ડિક્સ A મુજબ છે, જેમાં 150 માર્ક રહેશે અને 2 કલાકનો સમયગાળો તમને છે આપવામાં આવશે। આમાં તમને છે નેગેટિવ માર્કિંગ છે જોવા મળવાનું છે। ત્યારબાદ બીજી મિત્રો જે મેન્સ પરીક્ષા છે તેનો અભ્યાસક્રમની આપણે વાત કરીએ તો તેમાં 2 પેપર છે, બંને ડિસ્ક્રિપ્ટિવ એટલે કે જે છે વિસ્તૃત પેપર હશે, જેમાં ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ લેંગ્વેજનું પહેલું પેપર હશે જે 100 માર્કનું હશે અને 3 કલાકનો સમય હશે, અને બીજું પેપર છે એકાઉન્ટન્સી અને ઓડિટિંગ માટેનું હશે, તેના પણ 100 માર્ક અને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે। તો આ પ્રકારે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનું જે છે જે પેપર હશે, તો પ્રિલિમ અને મેન્સ પરીક્ષા તમારે આપવાની રહેશે। પરીક્ષાનું આયોજન મિત્રો છે જે કરવામાં આવશે ત્યારે છે ગૌણ સેવાની જે વેબસાઇટ ઉપર તમને છે આની માહિતી છે આપવામાં આવશે। પસંદગી કરવાની પદ્ધતિની વાત કરીએ તો આમાં પસંદગી પ્રક્રિયા કઈ રીતના હશે, તો આમાં મિત્રો છે પ્રિલિમ પરીક્ષા તમારે ફક્ત પાસ કરવાની રહેશે। તમારે જે મેન્સ એક્ઝામમાં જે માર્ક આવશે તેના આધારે, મેરિટના આધારે છે તમારી જે પસંદગી છે કરવામાં આવશે। તો આ પ્રમાણે છે આની પસંદગી પ્રક્રિયા છે। લઘુત્તમ લાયકી ગુણ મિત્રો આમાં લાગુ પડવાના છે, જેમાં બંને પરીક્ષા એટલે કે પ્રિલિમ પરીક્ષા અને મેન પરીક્ષામાં બંનેમાં તમારે છે લઘુત્તમ લાયકી ધોરણના માર્ક એટલે કે 40% માર્ક મેળવવા છે આમાં ફરજિયાત રહેલા છે। ત્યારબાદ આગળ વાત કરીએ આમાં, તો આમાં તમને જે આગળ આપણે જોયું તે મુજબ એપેન્ડિક્સ જે છે એ અને જે છે તે માહિતી આપેલી છે, તમે જોઈ શકો છો। એપેન્ડિક્સ A છે આ, જેમાં જે ડિટેલમાં સિલેબસ આપેલો છે। ત્યારબાદ આગળ આપણે વાત કરીએ એપેન્ડિક્સ A પછી છે અહીં એપેન્ડિક્સ B આપેલું છે, જે છે તમે જોઈ શકો છો જે મેન્સ એક્ઝામ માટે છે। અહીં તમે છે ગુજરાતી અને ઇંગ્લિશ માટે ને છે ગુજરાતી મીડિયમ માટે બધે માટે આપેલું છે। તો તમે છે આ જોઈ શકો છો કઈ રીતના છે આનું જે છે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે અને ડિટેલમાં ટોપિક આપેલા છે, તો તમે અહીંથી જોઈ શકો છો।